જુદા જુદા રેલવે સ્ટેશન મુસાફરખાના પ્લેટફોર્મ ઉપર તેમજ રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સામાનની સલામતી રહે તે હેતુસર વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચનાઓ વડોદરા રેલવે પોલીસને આપવામાં આવી છે, જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ટીવી પટેલ એલસીબી પરે વડોદરા માર્ગદર્શન મુજબ તારીખ 26/6/2024ના રોજ એલસીબી પરે સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ સુરજીભાઈ, મહેશકુમાર માલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સચિન બાવજીરાવ, સંજયકુમાર શાહરભાઈએ સુરત રેલવે સ્ટેશન ખાતે વોચ પેટ્રોલિંગ કરતા હાજર હતા. તે દરમિયાન કલાક 21 વાગ્યાના સુમારે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર ટ્રેન નંબર 12907 મહારાષ્ટ્ર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર B4 માંથી એક પેસેન્જરના ગળામાંથી સોનાની ચેન ખેંચી નાસ્તા રીઢા ગુનેગાર જેનું નામે રિતિક સિંહ રામ ભરોસે સિંહ જાતે સિંહ ઉંમર વર્ષ 23 ધંધો બેકાર રહેઠાણ હાલ સહજાનંદ કોમ્પ્લેક્સ બરેલી પાટિયા પાસે તાલુકો કડોદરા જિલ્લો સુરત મૂળ રહે છે ભાગલપુર બિહારવાળાને પકડી પાડી તેની અંગ ઝડતીમાંથી એક સોનાની ચેન વજન 19 ગ્રામ 830 મિલી 22 કેરેટની કિંમત ₹1,40,000ની મત્તાની મળી આવતા સદર સોનાની ચેન તપાસ અર્થે કબજે કરીને ઈસમને સુરત રેલવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.